પાલેજ ખાતે વુમન કાર રેલી યોજાઈ, મહિલા સશક્તિકરણ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભરૂચના દહેજ સ્થિત રોકોલ કંપની તરફથી વુમન કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 20 જેટલી કાર બહેનોએ જાતે કાર ચલાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીને વિનય પ્રતાપસિંહ, રોકુલ બિઝનેસ યુનિટ ડાયરેક્ટર પી. આઈ ગોહિલ મેડમ, ડોક્ટર પલક કાપડિયા અને એડવોકેટ રીનાબેન દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. કાર રેલી ભરૂચથી નીકળીને પાલેજ ટાઉનમાં ખાતે આવી પહોંચી હતી. પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ શબ્બીર પઠાણ તથા રોકોલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરફથી મહિલા સશક્તિકરણ અને એમના હક્કો વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ રેલીમાં મોમ્સ ઓફ ભરૂચ 50 જેટલા બહેનોએ ભાગ લીધો હતો તથા રોકોલ કંપનીના અધિકારીઓએ પણ જોડાયા હતા. કાર રેલીનું વડોદરા સ્થિત એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે, જેમાં 200 જેટલા બહેનો ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે સ્ત્રી સશક્તિકરણ અને એમના હક વિશે જાગૃતતા ફેલાવવામાં આવશે.